નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ કણસાગરા. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનની આ ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. જે બોર્ડની પરીક્ષા છે જેમાં સેક્શન એ એટલે 20 માર્ક, 20માંથી 20 માર્ક લેવા માટે એકાઉન્ટ સબ્જેક્ટમાં આપણે MCQ સિરીઝ શરૂ કરી છે, જેમાં આજનું ચેપ્ટર નંબર 6નો લેક્ચર એટલે કે ભાગીદારીની નિવૃત્તિ અને મૃત્યુ. બોર્ડમાં 20માંથી એક MCQ આ ચેપ્ટરનો પૂછાય છે, બરાબર. તો આપણું જે લક્ષ્ય છે 20માંથી 20 લેવા, જેની 100% ગેરંટી છે, બરાબર, એ માટે આપણે આજે આ સેશન આગળ વધારશું, બરાબર. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે તમારા માટે ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓ માટે, જે કોમર્સના મુખ્ય 5 સબ્જેક્ટ છે: નામાના મૂળ તત્વ, અર્થશાસ્ત્ર, BA, SPCC અને આંકડાશાસ્ત્ર. આના 10 પેપર 10 પેપર બનાવેલી છે, 10 પેપરની મોક ટેસ્ટ બનાવેલી છે. આ મોક ટેસ્ટ તમારે ક્યાંથી મળશે તમને? તો કે વિઝન ડિજિટલ એજ્યુકેશનની ઓનલાઈન એક વેબસાઇટ છે. પ્લે સ્ટોરમાં જવાનું, સર્ચ કરવાનું વિઝન ડિજિટલ એજ્યુકેશન -VDE, જેની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ ડાઉનલોડ કરો અને 20માંથી 20 મેળવો. શું છે એપ્લિકેશનમાં? તો કે મોસ્ટ IMP ક્વેશ્ચનનું લિસ્ટ છે. તમને ટેસ્ટ આપ્યા પછી તરત જ રિઝલ્ટ છે કે 20માંથી કેટલા આવ્યા, 10 આવ્યા, 15 આવ્યા, 20 આવ્યા, કેટલા. પછી તેનું સોલ્યુશન એ તમને ત્યાં જ મળી જશે. ટેસ્ટ પૂરી થાય સીધું એનું રિઝલ્ટ અને સીધું એનું સોલ્યુશન. બોર્ડની એક્ઝામ પહેલાં 50 ટેસ્ટની તૈયારી કરો તમે, એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અને બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ એટલે કે 20 MCQ છે, તો એમાં પહેલા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાય? 2. તો 20માંથી 2 પહેલા ચેપ્ટરના હશે. એવી રીતે ચેપ્ટર વાઇઝ કેટલા MCQ પૂછાય છે, જે બોર્ડની બ્લુ પ્રિન્ટ છે એના મુજબ આ ટેસ્ટ સિરીઝ બનાવવામાં આવી છે. વિઝન ડિજિટલ એજ્યુકેશન -VDE એપ્લિકેશનનું નામ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. અત્યારે 199 રૂપિયામાં છે, બરાબર. 199 રૂપિયા ઓનલી, જે આપણે મોબાઈલનું રિચાર્જ કરાવીએ એટલી પ્રાઇસ છે. 3 મહિના માટે આપણી પાસે હવે રહ્યા છે બોર્ડની તૈયારી માટે. તો 3 મહિના માટે 199 રૂપિયા ખર્ચવા કાંઈ નાની વાત, બહુ મોટી વાત નથી, બરાબર. આગળ વધીએ. ચાલો સેશનમાં આગળ વધતા આપણે પહેલાં નિવૃત્તિ વિશે થોડીક માહિતી સમજી લઈ કે નિવૃત્તિ શું કહેવા માગે છે. માની લ્યો એક ફોર્મ છે, એટલે કે એક પેઢી છે, જેમાં 3 ભાગીદારો છે: ભાગીદાર A, ભાગીદાર B અને ભાગીદાર C. કોઈ પણ કારણોસર ભાગીદાર C હવે નિવૃત્તિ લે છે, બરાબર. નિવૃત્તિ લે છે તો એનાથી શું થાય? જો માની લો આ લોકોનું પ્રમાણ છે 5:3:2, બરાબર. હવે C નિવૃત્ત થાય છે તો C ના ભાગનો ભાગ મીન્સ આ 2/10 ભાગ. C ની નિવૃત્તિ પછી શું C ને આપણે આપીશું? ન આપીને. તો આ 2/10 ભાગનો લાભ હવે કોને મળે? જે બાકીના ચાલુ ભાગીદાર છે, એટલે કે A અને B ને. તો A અને B ના નફાના ભાગમાં શું થશે? વધારો, બરાબર. અને પુનર્ગઠનની વ્યાખ્યા મુજબ પહેલા કરતા નફાના ભાગમાં વધારો થાય તો એને શું કહેવાય? લાભ, બરાબર. નિવૃત્તિના કારણે પહેલી ગણતરી તમારે શું કરવી પડશે? લાભની ગણતરી, બરાબર. જેનું એક સામાન્ય સૂત્ર તો તમને આવડે જ છે. શું? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ખાલી જોઈએ, જો નવું પ્રમાણ મારે શોધવું હોય તો કઈ રીતે મળે? આ જૂનું પ્રમાણ છે માઇનસમાં છે, આલી બાજુ જવા દો તો પ્લસમાં થઈ જાય, બરાબર. લાભનું પ્રમાણ પ્લસ જૂનું પ્રમાણ કરું એટલે નવું પ્રમાણ મળી જાય, બરાબર. આ લાભના સૂત્ર ઉપરથી આપણને નવા પ્રમાણનું સૂત્ર મળ્યું. બીજી, આ શું થયું કહેવાય? નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થયો કહેવાય. પહેલા નફો 3 જણા વચ્ચે વેચાતો હતો, હવે નફો કેટલા જણા વચ્ચે વેચાશે? 2 જણા વચ્ચે. તો નફા નુકસાનના પ્રમાણમાં શું થાય? ફેરફાર. એ ફેરફાર થયું એને શું કહેવાય? પુનર્ગઠન. આ પુનર્ગઠન થાય એટલે એક વસ્તુ ફરજિયાત થાય. શું થાય? પુનઃ મૂલ્યાંકન. તો આ પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો આવશે.
એના માટેનો નિયમ મેં તમને આની પહેલાં કીધો છે લેક્ચરમાં. આપણું પુનર્ગઠન ચેપ્ટરનો વિડીયો લેક્ચર ઓલરેડી મુકાઈ ગયો છે, એમાં તમે જોશો. એટલે આ જે નિયમ છે એના MCQ પણ છે, બહુ વ્યવસ્થિત રીતે સમજાવેલા છે. એકવાર વિડીયોની મુલાકાત લેવી, બરાબર. પુનઃમૂલ્યાંકનના હિસાબી અસરો ગણવામાં આવે, જેના માટેનો એક નિયમ બનાવેલો છે. મજા આવે તો જમા, મજા ન આવે તો ઉધાર. ત્યારબાદ બીજું શું થાય તો પુનર્ગઠન થાય ને એટલે જે એકત્રિત કરેલી અનામતો હોય એની આપણે શું કરવાની હોય, ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની હોય. વહેંચણી કરવી પડે, બરોબર સાહેબ. વહેંચણી કયા પ્રમાણમાં કરશું આપણે તો ઓલવેઝ જૂના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. ડન છે. ત્યારબાદ જે નિવૃત્ત ભાગીદાર છે એના માટેની પાઘડીની ગણતરી થશે. પાઘડીની ગણતરીનું એક નિયમ યાદ રાખશું આપણે નિવૃત્તિ ચેપ્ટરમાં. લાભ લેનાર ભાગીદાર શું થશે? ઉધાર. જે કયા ભાગીદાર હશે? બાકીના ચાલુ ભાગીદારો, બરાબર. જ્યારે ત્યાગ કરનાર ભાગીદારો શું થશે? ભાગીદાર જમા થશે. જે કયો ભાગીદાર હશે? જે નિવૃત્તિ લે છે, બરોબર, નિવૃત્ત થાય છે. ડન છે. એટલે કે જે બાકીના ભાગીદારો છે એ ઉધાર થશે, નિવૃત્ત ભાગીદાર શું થશે? જમા. ત્યારબાદ એના સિવાય શું થશે તો કે આ સી હવે જાય છે તો એને જે કાંઈ પણ ધંધામાંથી લેણું હશે સીનું એ આપણે એને દેવું પડે, મીન્સ એને ચૂકવવા પડે, બરાબર. તો એ ચૂકવવા પાત્ર રકમની ગણતરી આવે. અથવા તો સી ન લઈ જાય તો એ ચૂકવવા પાત્ર રકમ પેઢીમાં લોન તરીકે રહે, જેને આપણે શું કહીએ છીએ? ભાગીદારની લોન. જેના પર પેઢી કેટલા ટકા વ્યાજ આપશે? 6%. એઝ ઓલવેઝ પહેલા ચેપ્ટરનો નિયમ છે, બરાબર. એ સિવાય બીજું શું હોય? નિવૃત્તિની વાત થાય છે, એવી રીતે જો મૃત્યુ થાય તો એની રકમ ચૂકવવાની હોય, એનો વહીવટી કરતા હોય, વગેરે બધા કન્સેપ્ટ આ ચેપ્ટરમાં જોવાના છે, બરાબર. MCQ જોતા જાય એમ કન્સેપ્ટ સમજતા જાય. ચાલો નેક્સ્ટ. નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે, બરાબર. પાઘડીની વાત થાય તો હમણાં મેં તમને કીધું પાઘડીમાં તમારે શું યાદ રાખવાનું? જે લાભ લેનાર ભાગીદાર છે એ શું થશે? ઉધાર. ત્યાગ કરનાર ભાગીદાર જમા, બરાબર. તો અહીંયા જોઈએ નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી. નિવૃત્ત ભાગીદાર એટલે જે ત્યાગ કરે છે, બરાબર. ત્યાગ કરનાર શું થશે? જમા, બરાબર. તો એ ત્યાગ કરનાર ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે, બરાબર. તો બાકીના ભાગીદારો જ આવશે? બધા જ ભાગીદાર તો આવશે નહીં, બરાબર. નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય તો બાકીના ભાગીદારો, બરાબર. આ બાકીના ભાગીદારોને શું થાય છે? લાભ થાય છે, એટલે એ શું થશે? ઉધાર, બરાબર. અને એ કયા પ્રમાણમાં લઈ જશે? તેના લાભના પ્રમાણમાં. ત્યાગ કરનાર ભાગીદાર જમા થાય, લાભ કરનાર ભાગીદાર શું થશે? ઉધાર. એટલે બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તેમના લાભના પ્રમાણમાં. ઓપ્શન સી. ઓકે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ. તો આની પહેલા પ્રવેશ ચેપ્ટરમાં આવી ગયું હતું. જ્યારે માત્ર ને માત્ર જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે ત્યાગનું પ્રમાણ કયો તો એ જ આવે, લાભનું પ્રમાણ કયો તો એ જ આવે, અને નવું પ્રમાણ કયો તો એ જ આવે,
બરાબર. આ કેસમાં વાત કરી, બરાબર, તો માની લો 3 ભાગીદાર છે, A, B અને C. ત્રણેય વચ્ચે સરખા હિસ્સાનું પ્રમાણ હોય, બરાબર, અને માની લો B છે, B એ નિવૃત્ત થાય છે, તો બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ શું થયું? 1:1. માની લો બીજા કોઈ ભાગીદાર છે, X, Y અને Z. પ્રમાણ છે 2:2:1. Y નિવૃત્ત થાય છે, તો બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ 2:1. જ્યારે કોઈ માહિતી આપેલી હોય નહીં, માત્ર તમારી પાસે શું અવેલેબલ છે? જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ અવેલેબલ હોય ત્યારે લાભનું પ્રમાણ એ જ થાય અને નવું પ્રમાણ એ સેમ જ થાય, બરાબર. તો જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ બરાબર કયું પ્રમાણ થાય? જૂનું પ્રમાણ, બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ, નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે. મીન્સ કોઈ ભાગીદાર, જે આ કોઈ એક ભાગીદાર છે, A, B અને C. માની લો C શું થાય છે? નિવૃત્ત, બરાબર. તો એ બાકીના ભાગીદારો છે, આ A અને B, એ બાકીના ભાગીદારોને પણ પાઘડી ક્યારે મળે? બરાબર. તો મેં તમને આની પહેલા કીધું, નિવૃત્ત ભાગીદારને શું કામ મળે? કેમ કે એ શું કરે છે? ત્યાગ કરે છે. તો આમાંથી કોઈ ભાગીદાર જો લાભની ગણતરી કરતા હોય અને જવાબ ઋણ આવે, શું આવે? ઋણ. એટલે કે એને શું કર્યું હોય? ત્યાગ. તો એ ભાગીદારને પણ પાઘડી મળે, બરાબર. પાઘડી મળે એટલે ત્યાગ કરતા ભાગીદારને પાઘડી મળે. તો તેની મૂડી વધારે હોય નહીં. નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ ત્યાગ એટલે શું છે? ત્યાગ એટલે જૂના પ્રમાણ કરતા વધુ કે ઓછું? પ્રમાણ કરતા ઓછો ભાગ. કેવો ભાગ? ઓછો ભાગ, બરાબર. જૂનો ભાગ કરતા ઓછો ભાગ. તો નવા નફા નુકસાન પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા વધારે હોય? ના, ખોટી વાત છે. તો નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા ઓછો હોય, બરાબર. ઓપ્શન સી. ઓપ્શન ડી શું છે? જૂના ભાગ અને નવા ભાગ સરખો, એવું તો બને જ નહીં. તો લાભ એનો કરે ને ત્યાગ એનો કરે, બરાબર. એટલે જો ઓછો હોય તો એ શું કરે છે? ત્યાગ કરે છે. અને આપણા નિયમ, પાઘડીનો નિયમ આ ચેપ્ટરમાં એક જ છે. પાઘડીનો શું નિયમ છે? ફરીથી એકવાર, લાભ મેળવનાર ભાગીદાર શું થશે? ઉધાર. જ્યારે ત્યાગ કરનાર ભાગીદાર શું થશે? જમા. એટલે કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય તો એ જમા થાય. એ પાઘડીનો શું છે? હકદાર છે. શું છે? હકદાર. ચાલો આગળ વધીએ. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ. પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ મળે? ખોટ એટલે કહેવાય ઉધાર બાકી. શું કહેવાય? ઉધાર બાકી. મળે કઈ બાજુ? જમા બાજુ, બરાબર. હંમેશા પુનઃમૂલ્યાંકન ખાતું હોય તેમાં જે જમા બાજુ છે, આ જમા બાજુ, અહીંયા જે જવાબ મળે ને એને આપણે શું કહેવાય? પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ, બરાબર. એ આગલું ખાતું. આગલું ખાતું એટલે કયું ખાતું? ભાગીદારોના મૂડી ખાતા, બરાબર. ભાગીદારોના જે મૂડી ખાતા છે એમાં વિરુદ્ધ બાજુ ટ્રાન્સફર થાય. વિરુદ્ધ બાજુ ટ્રાન્સફર થાય એટલે કઈ બાજુ? ઉધાર બાજુ, બરાબર. પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ મૂડી ખાતામાં. કયા ખાતામાં? મૂડી ખાતે. ભાગીદારોના મૂડી ખાતે. જૂના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. મૂડી ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ, બરાબર. તો બાકીના ભાગીદારો નહીં. કેવા? બધા જ ભાગીદારો આવી જાય, બરાબર. આ બધાને મળે. પુનઃમૂલ્યાંકન તો બધાને મળે. એટલે બધા જ ભાગીદારો. જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા નહીં. બધા ભાગીદારોને સરખે હિસ્સે ઉધાર નહીં. બધા ભાગીદારોના જૂના નફા નુકસાનના ઉધાર બાજુ. ડન છે. નેક્સ્ટ, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર. જો ચૂકવવાની બાકી રકમ મળે કઈ રીતે? માની લ્યો આ મૂડી ખાતું હોય, બરાબર.
એક્સ વાય અને ઝેડ ભાગીદાર છે. એક્સ વાય અને ઝેડ. ઝેડની મૂડી, ઝેડ હવે શું થાય છે? નિવૃત્ત થાય. તો ઝેડની મૂડી હોય, ઝેડની મૂડીમાં કંઈક વધારો થાય. દાખલા તરીકે પહેલાં એની શું હોય? મૂડી હોય, પછી પુનઃમૂલ્યાંકનનો નફો હોય, બરાબર. કાંઈ પગાર દેવાનો હોય, બોનસ દેવાનું હોય, કમિશન દેવાનું હોય, બીજું કાંઈ હજી જે દેવાનું હોય, ભાગીદારોને દેવાનું હોય, એ કઈ બાજુ આવે? જમા બાજુ. અને ભાગીદારો પાસેથી લેવાનું હોય એ કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો જે કાંઈ પણ દેવાનું હોય એનો ટોટલ માર્યો, એ ટોટલ આપણે અહીંયા લખો, અને જે કાંઈ પણ લેવાનું છે એ બધું બાદ કર્યું, પછી જે વધે ને એને કહેવાય ચૂકવવા પાત્ર રકમ. ચૂકવવા પાત્ર રકમ. એ તો પેઢી કાં તો એ ઝેડને ચૂકવી દેશે, બરાબર. અને જો આવું ન કરે તો ઝેડ શું કરશે? ઝેડ એ રકમ પેઢીને એઝ અ લોન તરીકે આપી દેશે. જે લોન કેની કહેવાય? ભાગીદારની. અને કાયદા મુજબ એને કેટલા ટકા વ્યાજ દેવાય? 6%. કેટલા ટકા? 6%. જો જોગવાઈ હોય નહીં તો. તો આમાં એવું જ કંઈક પૂછ્યું છે. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વ્યાજ ચૂકવવા પાત્ર હોય? વાર્ષિક 6%. ઓપ્શન સી. નેક્સ્ટ, હિસાબી વર્ષ 31/3/2016 રોજ પૂરું થાય છે. ચાલો, પૂરું કેદી થાય છે? 31/3/2016, બરાબર ના રોજ પૂરું થાય છે. એક ભાગીદાર તારીખ 30/6/2016 કેદી નિવૃત્ત થાય છે? 30/6/2016. એટલે કેટલા મહિના થયા? વર્ષ પૂરું થઈ ગયા પછીના. ચોથો, પાંચમો અને છઠ્ઠો. એટલે કેટલા મહિના થયા? 3 મંથ, બરોબર. 30/6/2016 રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે. ઓકે, મૃત્યુ થાય છે. તેનો નફામાં ભાગ આપ્યો હોય. નફામાં શું આપ્યો હોય? ભાગ. નફામાં ભાગ કેટલો? 1/3. ગયા વર્ષનો નફા 24,000 છે. ગયા વર્ષનો નફો કયો છે? ગયા વર્ષનો નફો 24,000. તો એમાંથી જે આ મૃત્યુ પામ્યો છે એનો ભાગ કેટલો હોય? 24,000 ગુણ્યા 1/3. બરાબર. 24,000 ગુણ્યા 1/3. 24/3 એટલે કેટલો? 8,000. રેડી? એમાંથી કેટલા મહિનાનું દેવાનું છે? 3 મહિનાનું. એટલે ગુણ્યા 3/12. 3 મહિનાનો પગાર દેવાનો ગુણ્યા 3/12. એટલે કેટલા આવ્યા? 2,000. આન્સર શું આવશે? 2,000. બરાબર. હા, તો 24,000 ના આધારે નફામાં ભાગ મળવા પાત્ર હોય તો તેને મૃત્યુ વખતે કેટલા મળે? 2,000 મળે. કેટલા મળે? 2,000. 3 રીત છે, બરાબર. એક તો આ ગયા વર્ષની આધારે, ગયા વર્ષના આધારે મૃત્યુ થાય ને ત્યારે એને ચૂકવવા પાત્ર રકમ 3 રીતે નક્કી થાય. પહેલી કઈ? ગયા વર્ષના આધારે. બીજી સરેરાશ, પાછલા અમુક વર્ષોના સરેરાશ નફાના આધારે. તમને જે અહીંયા એક વર્ષનો 24,000 નફો આપ્યો ને એની જગ્યાએ કંઈક બીજો નફો આપે કે ભાઈ 60,000, 80,000 અને 50,000. એ 3 વર્ષનો નફાનું સરેરાશ કાઢો, પછી એનો ભાગ આપવો, પછી એના મંથ ગણો, બરાબર. એ રીતે. અથવા તો પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે, બરાબર. માની લો એવું કહી દો કે પાછલું વર્ષનું વેચાણ 2 લાખ છે. કેટલું છે? 2 લાખ. અને ત્યારે નફો થયો 40,000. નફો કેટલો? 40,000. તો અત્યારે 3 મહિનાનું વેચાણ દાખલા તરીકે 60 થયું હોય, 60,000, તો 3 મહિનાનો નફો કેટલો થયો એ ગોતી લેવાનો, બરાબર. ગોતી કે ભાઈ 3 મહિનાનો નફો કેટલો થયો, તો કે 60
ગુણ્યા 40 ભાગ્યા 2 લાખ કરો એટલે કેટલો નફો થયો? 12,000. એ 12,000ના આધારે 1/3 ભાગ દઈ દેવાનો એને, જે કાંઈ પણ હોય. રેડી? એટલે આવી રીતે અત્યારે આપણો આમાં આન્સર શું આવશે? 2000. નેક્સ્ટ, શ્વેતા, ગીતા અને જ્યોતિ. બરોબર, 3 ભાગીદાર છે. કોણ? શ્વેતા, ગીતા અને જ્યોતિ. જોઈ સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. કયા હિસ્સે? સરખા હિસ્સે. એટલે ત્રણેયનું પ્રમાણ શું? 1:1:1. ગીતા નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? ગીતા. ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે. શ્વેતા અને જ્યોતિને કેટલા હિસ્સે મળે છે? સરખે હિસ્સે. તો એનો લાભનું પ્રમાણ આપી દીધું. લાભનું પ્રમાણ શું આપ્યું? સરખે હિસ્સે. એટલે કે 1:1. જૂનું પ્રમાણ એ જ હતું, 1:1. લાભનું પ્રમાણ શું? 1:1. તો શ્વેતા અને જ્યોતિનું નવ નફા નુકસાનનું પ્રમાણ શું થાય? સેમ. જૂનું એ છે, લાભનું એ છે, તો નવ એ જ થાય ને. શું થાય? 1:1. બરોબર. જ્યોતિનું નવ નફા નુકસાનનું પ્રમાણ 1:1 થશે. રેડી? લોજિકલી ચાલે. આગળ વાત કરી કામદાર નફા ભાગ ભંડોળ. જો 3 શબ્દ છે. બરાબર. કયા 3 શબ્દ? પહેલો શબ્દ છે કામદાર નફા ભાગ ભંડોળ. બીજો શબ્દ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. અને ત્રીજો શબ્દ છે કારીગરના બચત ખાતા. આમાંથી એક જ અનામત છે. એ કઈ? અકસ્માત. તમારે અકસ્માતનો અ અને અનામતનો અ યાદ રાખવાનો. બાકી બધું શું છે? દેવ છે. શું છે? દેવ. દેવ પાકા સરવાયામાં કઈ બાજુ બતાવી દેવાનું? આ બે વસ્તુ છે એ પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ. બરાબર. અને અકસ્માત છે જે અનામત છે, એ અનામતની શું થાય? ભાગીદારો વચ્ચે તેમના મૂડી ખાતામાં જૂના પ્રમાણમાં શું થાય? વહેંચણી. બરાબર. જૂના પ્રમાણમાં શું થશે? વહેંચણી. તો આમાં શું પૂછ્યું? નફા ભાગ ભંડોળ. નફા ભાગ ભંડોળ એટલે શું થયું? દેવ. ભાગીદારની નિવૃત્તિ વખતે દેવું હોય તો નવા પાકા સમયમાં જવાબદારી તરીકે દર્શાવે. બધા ભાગીદારો જૂના નફા નુકસાન પ્રમાણમાં જમા બાજુ. બધા ભાગીદારોને કઈ મળે નહીં. બધા ભાગીદારો નિવૃત્ત થતા ભાગીદારને કઈ મળે નહીં. તો શું કરે? નવા પાકા સમયમાં જવાબદારી. જવાબદારી એટલે કે મૂડી દેવા બાજુ. રેડી છે? નેક્સ્ટ, ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સરવાયામાં દર્શાવેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. જો અનામતોની આપણે આની પહેલા જ 5મા ચેપ્ટરમાં વાત કરી. હજી એકવાર પાછી વાત કરી દો. મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ અમુક વસ્તુ છે જે પુનર્ગઠનના કારણે, કેના કારણે? પુનર્ગઠનના કારણે ભાગીદારો વચ્ચે તેમના મૂડી ખાતામાં ઉધાર કે જમા બાજુ તેમના જૂના પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે. શું કરવામાં આવે? વહેંચણી કરવામાં આવે. બરાબર. જે મિલકત લેણા બાજુ છે એ ઉધાર બાજુ વેચાશે મૂડી ખાતામાં, અને જે મૂડી દેવા બાજુ છે એ જમા બાજુ વેચાશે. બરાબર. તો મૂડી દેવા બાજુ શું હોય? અનામત હોય. જે કે સામાન્ય અનામત,
સામાન્ય અનામત, મૂડી અનામત, કારીગર, અકસ્માત, વળતર ભંડોળ, રોકાણ, વધઘટ ભંડોળ, અનામત ભંડોળ વગેરે. આ બધી મૂડી ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. કયા બાજુ? જમા બાજુ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. અને ઉધાર બાજુ? પાઘડી, બે ખર્ચા, જાહેરાત, ઝુંબેશ. અને હજી એક ખર્ચો છે સંશોધન, વિકાસ ખર્ચ. આ બધું કયા બાજુમાં વચાય? મૂડી ખાતામાં ઉધાર બાજુ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. બરાબર. અને એક એવું છે કે જે ડબલ દાખલી છે, એ છે નફા નુકસાન ખાતાની જમા બાકી અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. ઉધાર બાકી આપી હોય તો ઉધાર બાજુ વેચાય, જમા બાકી આપી હોય તો જમા બાજુ વેચાય. ઉધાર તો ઉધાર બાજુ, જમા તો જમા બાજુ. તો આમાં શું પૂછ્યું? નિવૃત્તિ વખતે પાકા સમયમાં આપેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. ઉધાર બાકી કયા બાજુ વેચાય? ઉધાર બાજુ. કયા ખાતામાં? મૂડી ખાતામાં. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો ગોતો નિવૃત્ત ભાગીદાર સહિત, હા, નિવૃત્ત ભાગીદાર સહિત બધા ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. રાઈટ આન્સર. જૂના નફા નુકસાનના પ્રમાણમાં. જમા બાજુ ન આવે, ખાલી નિવૃત્તને ન મળે કે બાકીના ભાગીદારોને ન મળે. બરોબર. એટલે ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. નેક્સ્ટ, ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી. પાઘડી કઈ બાજુ દર્શાવેલી હોય? મિલકત, લેણા. મિલકત લેણા એટલે કઈ બાજુ? ઉધાર બાજુ. તો મૂડી ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. કયા ભાગીદારોને? તો કે બધા ભાગીદારો. હમણાં આની પહેલા જ વાત થઈ ને કે મિલકત લેણા બાજુ પાઘડી બધા ભાગીદારો. રેડી? તો ગોતો. નવા પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે? ના, ખોટી વાત. બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. રાઈટ. બધા જ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ ન આવે અને નિવૃત્ત થતા ભાગીદારોનું કાંઈ ન આવે. રેડી? નેક્સ્ટ, પેઢીના ભાગીદારનું મૃત્યુ. મૃત્યુ કેદી થાય છે? મૃત્યુ થાય છે 30/6/2015 અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2015. એટલે વચમાં કેટલો સમયગાળો થયો? ચોથો મહિનો, પાંચમો મહિનો અને છઠ્ઠો મહિનો. એટલે કેટલા? 3 મહિના. બરોબર. 3 મહિના થયા. નફામાં ભાગ આપ્યો કેટલો? 1/6. નફામાં ભાગ 1/6. ગયા વર્ષનો નફો કેટલો? 96,000. તો 96,000 માંથી પહેલા એનો ભાગ ગોતવાનો 1/6. પછી જે કાંઈ પણ આવે એમાંથી એને કેટલા મહિનાનું આપવાનું? 3 મહિનાનું. પછી જે જવાબ આવે એ એનો આન્સર. ચાલો જોઈએ. 96,000 છે ને, તો આ 96,000. બરોબર. 96,000 ગુણ્યા 1/6. એટલે એના ભાગમાં કેટલા આવે? 16,000. બરોબર. તો 16,000 ગુણ્યા 3 ભાગ્યા 12 એટલે કેટલા આવે? 4,000. આન્સર શું આવશે? 4,000. બરોબર. આન્સર આવશે 4,000. એ.
નેક્સ્ટ XYZ કોણ? XYZ 3 ભાગીદાર છે, X Y અને Z. પ્રમાણ આપેલું છે 5:3:2. નફા નુકસાન વેચતા ભાગીદારો છે. Z નિવૃત્ત થાય. કોણ નિવૃત્ત થાય છે? Z. તો નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ, તો આ બાકીનું વધ્યું ને એ જ નવું પ્રમાણ હોય 5:3. સીધો આન્સર આ. પણ ચાલો જોઈએ, ગણતરી કરી. બરાબર, ગણતરી કરી તો Z નો ભાગ કેટલો હતો? 2/5 ને 3 8 ને 2 10. હવે એ કોને મળશે? X અને Y ને મળશે. X અને Y ને ખબર નથી કયા પ્રમાણ મળશે, તો કયા પ્રમાણમાં મળશે? જૂના પ્રમાણમાં મળશે. બરાબર, તો X ને કેટલો મળશે? X ને 2/10 ભાગમાંથી 5/8 ભાગ કેનો? X નો. એટલે 5 દુ 10 અને 8 દાન 80. આ X નો શું થયો? લાભ. બરાબર, એવી રીતે Y નો લાભ ગોતી લે. Y ને 2/10 ભાગમાંથી કેટલું મળશે? તો કે 3/8 ભાગ. 3 દુ 6 અને 8 દાન 80. એ કેનો મળશે? Y નો લાભ. હવે લાભનું કંઈક સૂત્ર હતું. લાભ બરાબર 9 માઇનસ જૂનું. તો 9 જોતું હોય આપણે, તો જૂનું આલી બાજુ મોકલી દઉં. તો 9 પ્રમાણ કઈ રીતે મળે? જૂનું પ્રમાણ પ્લસ લાભનું પ્રમાણ, રાઈટ? તો X નું 9 પ્રમાણ ગોતી, તો X નું પેલા જૂનું પ્રમાણ શું હોય? X નો જૂનો ભાગ 5/10 અને Y નો જૂનો ભાગ 3/10. બરાબર, તો 5/10 અને એનો લાભનો ભાગ એ તો આપણે હમણાં ગોઈ તો 10/80. છેદ હરખા કરી તો નીચે 8 ઉપર 8, 8 પંચા 40, 40 ને 10 50, 50/80. આ એનું શું થયું? 9 પ્રમાણ. Y નું 9 પ્રમાણ ગોતે, તો Y નું જૂનું પ્રમાણ શું છે? 3/10 પ્લસ Y નો લાભ કેટલો? 6/80. 10 ગુણ્યા 8 કરું એટલે ઉપર 8 થાય. 8 દુ 16 24, 24 ને 6 30, 30/80. બરાબર, 80 કાઢી નાખો, મીંડી કાઢી નાખો તો એ છેદ હરખા કરીએ એટલે 8 8 વધ્યા, તો એ પ્રમાણ શું આવ્યું? 5/3. બરાબર, ગણતરી કરો તો એ આવે, બાકી ગણતરી ન કરો તોય એમ પણ ખબર પડી જાય 5/3. ચાલો અહીંયા આપણે આગળ એકવાર તમને ફરી એક વસ્તુ યાદ દેવડાવવાની છે કે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે 20માંથી 20 ગુણ મેળવવા માટેની તૈયારી કરવી તો કઈ રીતે? તો એક તો આપણે આ MCQ સિરીઝ તમારે જોવાની છે. વિડીયો ગમ્યો હોય તો તમારે એને લાઇક કરવાનો છે. બરાબર, ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનો છે અને બને એટલા વિદ્યાર્થીઓ સુધી, તમારા મિત્રો સુધી અને ફ્રેન્ડ્સ સુધી આ વિડીયો શેર કરવાનો છે. બને એટલો શેર કરો. બરાબર, બીજું તમે શું કરી શકો? હજી તમારે વધુ તૈયારી કરવી, હજી વધુ, તો ભાઈ નામાના મૂળ તત્વ, અર્થશાસ્ત્ર, BA, SP અને આંકડાશાસ્ત્ર, ટોટલ 5 સબ્જેક્ટ કોમર્સના જે મુખ્ય સબ્જેક્ટ છે એના 10-10 પેપર. કેટલા પેપર? 10-10 પેપર. 10-10 પેપર અને 20-20 MCQ. કેટલા MCQ? 20-20 MCQ. 10 પેપર 20 MCQ, 10 પેપર 20 MCQ, 10 પેપર 20 MCQ. એટલે એકના કેટલા? 200 MCQ. એવા 5 સબ્જેક્ટના કેટલા? 1000 MCQ. 1000 MCQ ની તૈયારી કરવાની. કેટલા MCQ ની? 1000 MCQ ની. 5 સબ્જેક્ટ માટે 1000 MCQ ની તૈયારી કરવી હોય તો તમારે ઓનલાઈન MCQ ટેસ્ટ આપવાની, મોક ટેસ્ટ. કઈ? ઓનલાઈન મોક ટેસ્ટ. ક્યાં મળશે તમને? તો કે પ્લે સ્ટોરમાં જવાનું. બરાબર, વિઝન ડિજિટલ એજ્યુકેશનની એક એપ્લિકેશન છે, નામ છે વિઝન ડિજિટલ એજ્યુકેશન -VDE. બરાબર, જેની ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળી જશે. બાકી સર્ચ કરવું હોય તો કંઈક આવા પ્રકારનો લોગો આવશે, વિઝન ડિજિટલ એજ્યુકેશન -VDE.
બરાબર. એ સર્ચ કરશો એટલે એપ્લિકેશન તમને મળી જશે. એપ્લિકેશનમાં તમારે શું હશે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હશે. આ જે 10 પેપર છે ને એમાં બધાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવી ગયા. નિષ્ણાંતો દ્વારા બનાવેલી ટીમ છે. આમાં મેં પોતપોતાના સબ્જેક્ટમાં જે નિષ્ણાંત હોય એ 10 પેપર કાઢ્યા છે, બરાબર. જેમાં બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આવી ગયા છે, ચોપડીના ક્વેશ્ચન આવી ગયા, ચોપડી 12ના ક્વેશ્ચન આવી ગયા, ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે, બરાબર. 10 પેપર છે એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવી જાય છે. એ તમે દો એટલે તમને તરત જ રિઝલ્ટ મળી જાય કે 20માંથી કેટલા આવ્યા, 20માંથી 5 આવ્યા, 20માંથી 10 આવ્યા, 20માંથી 20 આવ્યા. જેવું રિઝલ્ટ મળી જાય તમને ખબર પડે કે મારા આ ક્વેશ્ચન ખોટા છે તો એનો જવાબ શું આવે, એના માટે એનું સોલ્યુશન મળી જાય. તમને શું મળી જશે, સોલ્યુશન મળી જાય ઓન ધ સ્પોટ, એની જગ્યાએ, બરાબર. આ એક આયોજન એવું હોય કે તમે બોર્ડની પરીક્ષા આવે પહેલા 50+ ટેસ્ટ દઈ દીધી હશે તમે, 50+, બરાબર. અને કઈ રીતે, તો કે એકદમ બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ જે બોર્ડે બ્લુ પ્રિન્ટ આપી એ રીતે આ MCQ તૈયાર કરવામાં આવ્યા. 10 પેપર તૈયાર કરવામાં આવ્યા છે. તો 10 પેપરના 20 MCQ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા કે પહેલા ચેપ્ટરમાંથી 2 પૂછાતા હોય તો 20માંથી પહેલા બે ચેપ્ટરના હોય, બરાબર. એટલે એ રીતે બોર્ડની બ્લુ પ્રિન્ટ ઉપર મુજબ બનાવવામાં આવ્યું. કેટલા રૂપિયા ખર્ચવાના તો 199 રૂપિયા. બહુ નજીવી એવી પ્રાઇસ છે, એક રિચાર્જ જેટલી પ્રાઇસ છે, બરાબર. તમે 20 માર્કના MCQ 5 પેપરના ગણો એટલે 100 માર્ક, બરાબર, 100 માર્ક, બરાબર. એટલે એ અંદાજે તમે ઓમ ગણવા જાઓ ને તો તમારે હે ને 8 થી 10% વધારો કરશે તમારા માર્કમાં. તો એ 8 થી 10% વધારો કરવા માટે તમારે ખાલી કેટલા ખર્ચવાના, 199 રૂપિયા, બરાબર. લિમિટેડ ઓફર છે, બરાબર. બીજા કંઈ ક્વેશ્ચન હોય તો આ WhatsApp નંબર છે, બરાબર. એમાં તમે મેસેજ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. નેક્સ્ટ જોઈએ. ઓકે, તો હવે થેન્ક યુની સ્લેડ આવી ગઈ છે. તો મિત્રો આ વિડીયો સ્પેશિયલ 20માંથી 20 MCQ તમારા સાચા પડે એના માટે આ MCQ સિરીઝ તૈયાર કરવામાં આવી છે. અત્યાર લગી આપણે ભાગ 1ના બીજું ચેપ્ટર એટલે કે વાર્ષિક હિસાબો જે છે, પેઢીના વાર્ષિક હિસાબો, એનામાંથી બોર્ડમાં MCQ પૂછાતા નથી એટલે એનો વિડીયો લેક્ચર આપણે બનાવેલો નથી. બાકી પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર, બરાબર. આપણે ટૂંક સમયમાં 7મું ચેપ્ટર પણ આવી જશે, બરાબર. એવી રીતે ધીમે ધીમે કરીને આપણે તમામ ચેપ્ટર જે બોર્ડમાં પૂછાય છે એના MCQ એવી રીતે જોવાના છે કે એકાઉન્ટ સબ્જેક્ટમાં 20માંથી 20 જાય નહીં. આપણો લક્ષ્ય એ છે 100% રિઝલ્ટ. કેવું? 100% રિઝલ્ટ 20માંથી 20 મેળવવા છે. તો એના માટે તમે આવા વિડીયો જુઓ, બરાબર. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરો અને બને એટલો આ વિડીયોને શેર કરો, બરાબર. થેન્ક યુ. અસ્તુ.